નમસ્કાર, જય વડવાડા, જય દ્વારકાધીશ। સમાજમાં અત્યારે જે મુહિમ ચાલી રહી છે દાગીના પ્રથા દૂર કરવાની, એની વિશે આપણા ઘણા સમાજ સુધારકો। નમસ્કાર, હું ભરત મેળોજ, સૌને મારા જય વાડીનાથ, જય દ્વારકાધીશ, જય વડવાડા। અત્યારે આપણા સમાજમાં જે દાગીના પ્રથા બંધ કરવાની મુહિમ ચાલી રહી છે, જેમાં આપણા ઘણા ભાઈઓ શ્રી સમાજ સુધારક શ્રી કોઈ વિડીયો બનાવ્યા છે, જેમ કે અમીરભાઈ કમળીવાળા, એમને પણ સારો વિડીયો બનાવ્યો છે, દિનેશભાઈએ પણ સારો વિડીયો બનાવ્યો છે। અને આ વસ્તુ થવું જ જોઈએ, અને આ બાબતે આપણા ભુવાજીશ્રીઓ તથા આપણા મહંતો પણ પ્રયત્નો કરી રહ્યા છે। પ્રયત્નો બધા કરશે, અને પહેલાંય લોકોએ પ્રયત્નો કર્યા જ છે, આપણા સમાજ સુધારકોએ બહુ પ્રયત્નો કર્યા છે, પણ બહુ એની અસર થઈ નથી। એ અસર ન થવાનું કારણ એક છે, પહેલી વસ્તુ એ છે કે આ મુહિમ ઘર ઘર ચાલવી જોઈએ, અને દાગીના પ્રથા બંધ કરવા એ સમાજ સુધારકોનું કામ નથી। એ પહેલું કામ કોનું છે કે જેના ઘેર દીકરી છે, કારણ કે આપણા સમાજમાં આપણે સપોઝ કે દાગીનો આપણા દીકરાવાળા દાગીનો દીકરીવાળાને આપે છે, તો જેના ઘેર દીકરી છે, હું તો કહું છું બહેનોએ આ પહેલ કરવી પડશે કે અમારે દાગીના નામે કંઈ પણ લેવું નથી। એવી બહેનો જાતે પહેલ કરશે, દીકરીના પિતાશ્રી પહેલ કરશે, કારણ કે છોકરાવાળાના હાથમાં વસ્તુ છે જ નહીં। છોકરાવાળાના હાથમાં તો કે ભાઈ શક પણ કરવું છે, એટલે શક પણ કરવું એટલે કંઈક દાગીનો તો આપવો જ પડશે છોકરાવાળાને, તો એવું જ હોય। પણ દીકરીવાળા જાતે એમ કહે છે કે ના ભાઈ અમારે દાગીનો લેવો જ નથી, બરાબર છે। એવી વિચારધારા થશે તો જ આ વસ્તુ પ્રથા સમાજમાં બંધ થશે, અને જે આપણા બધા ભાઈશ્રીઓ પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નો સફળ થશે। એટલે મારું આટલું જ ટૂંકમાં કહેવાનું છે કે સમાજની બહેનો અને દીકરીના માતા પિતા જો આ પહેલ કરશે તો આ પ્રથા જલ્દી ઇફેક્ટ કરશે, અને સમાજમાં દાગીના પ્રથા બંધ થશે, અને સમાજ જે દાગીના પ્રથાના હિસાબે જે સમાજમાં આર્થિક પરિસ્થિતિઓ સર્જાય છે તે સર્જાવાની બંધ થશે। એટલે મારી દરેકને વિનંતી એવી છે કે આ મુહિમને જરા મહત્ત્વ આપી અને દ્રઢતાથી આનું પાલન કરવાનું હું સૌને વિનંતી કરું છું। જય દ્વારકાધીશ, જય વડવાડા।